શરૂઆત કરીશું મુદ્દાની વાતને। તો પહેલો મુદ્દો છે જાગૃત રહેજો કેમ કે તમે ક્યાંય સુરક્ષિત નથી। આ સવાલ એટલા માટે કારણ કે 3-4 દિવસ પહેલા જે આખું કાંડ બહાર આવ્યું તો આપણને ખબર હશે કે કેટલાક સીસીટીવી વાયરલ થયા હતા। સીસીટીવી શાના હતા કે ભાઈ હોસ્પિટલમાં મહિલા જાય છે, મહિલાનું મેડિકલ ચેકઅપ થાય છે, ઘણા બધા એવા વિડીયો વાયરલ થયા હતા કે જ્યાં ઇન્જેક્શન આપવામાં આવે છે, સોનોગ્રાફી થઈ રહી છે, બાળકને જન્મ આપવામાં આવી રહ્યો છે। આ બધા વિડીયો વાયરલ થયા અને પછી ગુજરાત ફર્સ્ટ સહિતના તમામ માધ્યમે આ બાબતે સમાચાર પણ ચલાવ્યા અને ત્યારે જઈને આપણું સાયબર વિભાગ એક્ટિવ થાય છે અને કેટલીક એફઆઈઆર પણ દાખલ થાય છે અને પછી ખબર પડે છે કે આ સીસીટીવી તો રાજકોટની એક નામાંકિત હોસ્પિટલ છે, પાયલ મેટર્નિટી હોસ્પિટલ, ત્યાંના સીસીટીવી છે। ત્યાં જોઈને ખબર પડી તો કે અહીંયા આ જગ્યાએ તો સીસીટીવી હોવા જ ના જોઈએ, છતાં પણ સીસીટીવી હતા અને પછી ત્યાંથી હોસ્પિટલ પ્રશાસન તરફથી એવું કહેવામાં આવ્યું કે આ જે કેમેરા છે તો પહેલા હેક કરવામાં આવ્યા હતા, અગાઉ હેકિંગનો પ્રયત્ન થયો હતો પરંતુ પછી અમે પાસવર્ડ બદલી નાખ્યો, છતાં પણ એ સીસીટીવી લીક થયા। જો કે આ આખું જે કારસ્તાન છે સીસીટીવી વેચવાનું એ ફક્ત હોસ્પિટલ સુધી સીમિત નથી। જી હા, કારણ કે જે આરોપી ઝડપાયા છે, આરોપી ઝડપાયા બાદ હવે આ બાબતે મોટા ખુલાસા થયા છે। આજે ક્રાઇમ બ્રાન્ચ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચ તરફથી કહેવામાં આવ્યું છે જે આરોપીની પૂછપરછ થઈ છે તેમાં ખુલાસા એ થયા છે કે ન માત્ર હોસ્પિટલ પરંતુ જે જાહેર જગ્યાઓ છે, શોપિંગ મોલ હોય, તમે પાર્લરમાં જાઓ છો કે પછી તમે ગંગા સ્નાન કરવા જાઓ છો, કોઈ બાગ બગીચામાં છો તો ત્યાંના પણ કેટલાક સીસીટીવી તૈયાર કરવામાં આવે છે અને પછી એને પણ વેચવાનું એક આખું મસ્ત મોટું રેકેટ ચાલી રહ્યું છે। તેમાં મહારાષ્ટ્રના અને યુપીના કેટલાક યુવાનો તેની સાથે સંકળાયેલા છે, કેટલાક 12 પાસ છે, કોઈ ગ્રેજ્યુએટ છે, કોઈ અત્યારે 11 પાસ છે। આવા આરોપી ઝડપવામાં આવ્યા છે અને પૈસાની લાલચમાં તેમણે આ કારસ્તાન કર્યું હતું જેમાં અલગ અલગ ટેલિગ્રામ એકાઉન્ટ, અલગ અલગ સોશિયલ મીડિયા એકાઉન્ટ તેમણે તૈયાર કર્યા, એક આખો ડિપાર્ટમેન્ટ તેમણે તૈયાર કર્યો હતો। એક વ્યક્તિ વિડીયો બનાવે, એક વ્યક્તિ વિડીયો ડાઉનલોડ કરે, એક જે પૈસાનું વ્યવસ્થાપન કરે, એક આખી ટીમ તૈયાર થતી હતી પરંતુ મુખ્ય સૂત્રધાર જે હેકિંગ કરનાર વ્યક્તિ કોણ છે એ હજુ સુધી ઝડપવામાં નથી આવ્યો અને એના સુધી પહોંચવું પણ જરૂરી છે। વિકાસ, આ જે વિકૃતિ છે એ વિકૃતિ કઈ હદે ફેલાયેલી છે એનું ખાલી એક પ્રમાણ માપ મળ્યું છે। જ્યારે આજે જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી એમાં કહ્યું કે આરોપી પાસે 2000થી વધારે વિડીયો છે અને એની કેટેગરી કઈ છે, 22 પ્રકારની કેટેગરી છે। આ કેટેગરીમાં એક માતા બાળકને જન્મ આપતી હોય એ પ્રકારનો વિડીયો, એક માતા પોતાના નવજાત શિશુને સ્તનપાન કરાવતી હોય એ પ્રકારનો વિડીયો, હોસ્પિટલમાં એક ગર્ભવતી પોતાનું ચેકઅપ કરાવતી હોય એ પ્રકારનો વિડીયો, સ્પાની અંદર કોઈ મહિલા નિર્વસ્ત્ર થઈને ત્યાં ટ્રીટમેન્ટ લેતી હોય કે મસાજ લેતી હોય કે એ પ્રકારનો વિડીયો, સલૂનનો વિડીયો, હોટેલનો વિડીયો, હોસ્પિટલનો વિડીયો, રેસ્ટોરન્ટનો વિડીયો, કોઈ પાર્લરનો વિડીયો, આ બધા જ પ્રકારના વિડીયો આ આરોપી પાસેથી મળી આવ્યા। એટલે જ્યારે ગુજરાત ફર્સ્ટે આખો મુદ્દો એક્સપોઝ કર્યો હતો ત્યારે જ એક ચિંતા વ્યક્ત કરી હતી કે સીસીટીવી, જેને આપણે આમ આશીર્વાદ માનીએ છીએ કે ભાઈ ત્રીજી આંખની સુરક્ષા છે અને આજે એ જ ત્રીજી આંખના કારણે કહેવું પડે છે, એમાં આ જે નામક્કર લોકો છે એના કારણે કહેવું પડે છે કે જે ત્રીજી આંખ સુરક્ષાનું કારણ માનવામાં આવે છે એ જ ત્રીજી આંખ માટે કહેવું પડે, ત્રીજી આંખના કારણે જ કહેવું પડે અસુરક્ષિત હોઈ શકો કે તમે અસુરક્ષિત હોઈ શકો છો। કેમ? વાંક ત્રીજી આંખનો નથી, સીસીટીવી તમારી સુરક્ષા માટે હતા અને તમારી સુરક્ષા માટે છે અને ખૂબ જ અગત્યના પુરાવા છે, કોર્ટમાં સબમિસેબલ છે પુરાવા। સીસીટીવી ફૂટેજ જો હોય તમારી પાસે અને કોર્ટમાં કોઈ મામલો ચાલતો હોય તો તમે સબમિટ કરી શકો, સબમિસેબલ પ્રૂફ છે। પણ આ જે નામક્કર લોકો છે કે જે 800 થી 2000 રૂપિયામાં આવી રીતે વિડીયો વેચતા હતા, 8 થી 10 લાખની એને કમાણી કરી, પણ એ 8 થી 10 લાખની કમાણીમાં એણે આ પ્રકારના 2000 વિડીયો ઇન્ટરનેટ પર વહેતા મૂકી દીધા। હવે એને ત્યાંથી બીજા લોકો ડાઉનલોડ કરીને બીજી જગ્યાએ નાખી રહ્યા છે એટલે વાયરલ થઈ રહ્યા છે વિડીયો। એટલે તમારી આબરૂની નીલામી કેટલા આમ પાઈમાં કરી નાખી, પાઈમાં। અને આવા જે તત્વો છે એના સુધી એટલા માટે પહોંચવું જરૂરી છે કેમ કે આ આખું નેક્સસ છે, આખું નેટવર્ક છે અને આજે જે ખુલાસા થયા છે એના ઉપરથી આશા છે કે હજુ વધારે લોકો પકડાશે। પણ આમાં જે લોકોએ સીસીટીવી જ્યાં ન નાખી શકાય ત્યાં નાખ્યા છે એની સામે પણ પગલા લેવા એટલા જ જરૂરી છે અને લોકોએ પણ અવાજ ઉઠાવવો પડશે। સવાલ અહીંયા કેમ સીસીટીવી લગાવેલા? લોકોની જાગૃતતા પર આવે પરંતુ આટલો સમય વીતી ગયો,
એ પાયલ મેટર્નિટી હોસ્પિટલ પર આખરે શું કાર્યવાહી થઈ, કોનું નામ સામે આવ્યું, કોના પર એફઆઈઆર દાખલ થઈ, કોઈના પર કશું થયું જ નથી. એક સીધે સાધું અહીંયા દીવા જેવું સત્ય એ છે કે જગ્યાએ હોસ્પિટલ જે લેબર રૂમ હતો ત્યાં સીસીટીવી કેમેરા ન હોવો જોઈએ, છતાં પણ ત્યાં કેમેરો લાગ્યો હતો. છતાં પણ કયા એવા હોસ્પિટલ સંચાલક સામે ફરિયાદ દાખલ થઈ અથવા તો હોસ્પિટલ સામે કાર્યવાહી થઈ હોય એવું કશું જ દેખાતું નથી. એટલે કે અહીંયા ક્યાંક હોસ્પિટલ સંચાલકોને શું બચાવવામાં આવતા તો નથી ને એ સવાલ ચોક્કસથી થાય. એ થવાનો સવાલ છે કે હોસ્પિટલની સામે કેમ કાર્યવાહી નહીં? અરે જે પણ રીતે કાર્યવાહી થતી હોય કાર્યવાહી તો કરવી પડશે ને ભાઈ. કાર્યવાહી નહીં કરો તો આ એક દાખલો બેસશે કે આમાં કશું થતું જ નથી. આ તો ગંભીરમાં ગંભીર અપરાધ છે કે જ્યાં એક ગર્ભવતી સ્ત્રીનું ચેકઅપ થતું હોય, નિર્વસ્ત્ર કરીને એનું ચેકઅપ થતું હોય, એ જે આખી તબીબી પ્રક્રિયા છે ત્યાં સીસીટીવી મૂકવાની શું જરૂર છે? અને મેં આની પહેલા સાંભળ્યું હતું કે એવો પણ તર્ક આપવામાં આવ્યો છે આ હોસ્પિટલ દ્વારા કે કેટલાક કિંમતી ઇન્જેક્શન છે એના ઉપર નજર. અરે ભાઈ, તમારા કિંમતી ઇન્જેક્શન માટે કોઈની આબરૂ વેચો તમે. તમારા કિંમતી ઇન્જેક્શન માટે કે કિંમતી તમારા જે પણ ત્યાં ઇક્વિપમેન્ટ્સ હોય એના માટે કે જે પણ વોટેવર એના માટે તમે કોઈની આબરૂ નીલામી પર મૂકશો એવો અધિકાર નથી તમારી પાસે ભાઈ. એટલે અહીંયા જે તપાસ થઈ રહી છે એમાં પગલાં લેવા જરૂરી છે. જો પગલાં નહીં લેવાય તો પછી સવાલ તો છૂટો દોર મળશે આવા તત્વોને. એટલે હવે લોકોએ જાગૃત થવું પડશે કે ક્યાં સીસીટીવી લાગ્યા છે, એ જગ્યાએ જો ન લાગવા જોઈએ એવી જગ્યાએ લાગ્યા હોય તુરંત સવાલ ઉઠાવો, કઢાવો તમે સીસીટીવી ત્યાંથી, બંધ કરાવો. એ બિલકુલ, એટલે જાગૃત લોકોએ થવું જોઈએ. અને આજે ક્રાઇમ બ્રાન્ચ તરફથી પણ કહેવામાં આવ્યું કે હવે અમે એક આખું કેમ્પેન ચાલુ કરવાના છે જેથી લોકોમાં એક અવેરનેસ આવે. શું કહેવામાં આવ્યું? કશું નથી થવાનું. બિલકુલ, કેમ્પેનથી કશું નથી થવાનું. પકડીને નાખો જેલમાં અને જે પણ એક્ટ લાગતા હોય એના અંતર્ગત. કેમ્પેનથી શું થવાનું, શું ફરક પડવાનો આવા લોકોને? જે ખ્યાતિ જેવા કાંડમાં તમે જોયું કે રૂપિયા માટે લોકોના હૃદય ચીરી નાખતા હોય છે, એવી જે માનસિકતા છે, એવી જે વૃત્તિ છે લોકોની, એવી જે પ્રવૃત્તિ છે, એ લોકોને કેમ્પેનથી શું ફરક પડવાનો? નહીં, લોકોની જાગૃતતા માટે લોકો હવે જે રીતે આપણે અત્યારે મેસેજ આપી રહ્યા છે કે હોસ્પિટલની અંદર પણ હોસ્પિટલ સંચાલકોમાં પણ જાગૃતિ આવે એવું અમે કરીશું, એવી પ્રેક્ટિસ કરીશું. એનાથી શું ફરક પડવાનો? આ હેકર સુધી ક્યારે પહોંચવામાં આવશે એક મોટો સવાલ છે. આખરે ક્રાઇમ બ્રાન્ચ તરફથી શું કહેવામાં આવ્યું સાંભળી લો. જે પ્રાંજલ તેલી છે એ મુખ્ય આરોપી છે. એ અને એના મિત્ર સાથે એ પોતે આ જે ગ્રુપ ચલાવતા હતા. આ વિડીયોની કિંમત 800 થી 2000 રૂપિયાની આ લોકો એમાં વેચતા હતા. જે પ્રાંજલ તેલી છે એને છેલ્લે 7-8 મહિનામાં 8 થી 9 લાખ રૂપિયા આનાથી કમાયા છે. પ્રાંજલ તેલી સાથે એક એનો મિત્ર પણ છે, એનું નામ આમાં બહાર આવ્યું છે, એની તપાસ અત્યારે ચાલુ છે. અને આ પાટેલ અને તેલી બંને સંપર્કમાં હતા. બંને મહારાષ્ટ્રથી છે, લાતુરની આજુબાજુ રહેવાના એમનું છે. અને આ લોકો આ 6 થી 8 મહિના ઉપર આ કામમાં સક્રિય હતા અને આ લોકો આ રીતે ઓપરેટ કરતા હતા. આમાં 2 ટેલિગ્રામના આઈડી મળ્યા છે જેની અમે અત્યારે તપાસ કરી રહ્યા છે. એના દ્વારા આ લોકો આ વિડીયોઝ ખરીદતા. આ લોકો જે સીસીટીવી હેક કરતા હતા અને હેકર્સમાંથી આમના એક મિત્ર છે એ હેક કરવામાં હોશિયાર હતા. પ્લસ જેનાથી સોર્સથી આ લોકો આ વિડીયો મેળવતા હતા, એ પણ પોતે હેકર છે અને એની પણ અત્યારે મારી તપાસ ચાલુ છે.